ચલો ગાલા એસાઇનમેન્ટ કયું પેપર? ત્રીજું અને સેક્શન બી. देखो પહેલો જે છે એમાં શું કીધેલું છે કે દ્વિઘાત બહુપદી 3x² - x - 4 ના શૂન્ય શોધો. તો બધાને देखो એક પેટર્ન થી જ બધું આવે છે ને. તો પહેલા તમારે શું કરવાનું, અવયવ તો આવડતા જ હોવા જોઈએ. દ્વિઘાત સમીકરણ હોય કે દ્વિઘાત બહુપદી, બરાબર, એની અંદર તમને અવયવ પાડતા આવડતા હોવા જોઈએ. તો ચલો પહેલા આપણે આના અવયવ પાડીએ. 3x² - x છે. હવે દેખો આ બેનો પહેલા ગુણાકાર કરો તો તમને કેટલા મળશે? 12. 12 ના એવા ભાગ પાડો એટલે, અને એ બે સંખ્યાનો સરવાળો કરો કે બાદબાકી, તમને કેટલા આવે છે? 1x મળવો જોઈએ એટલે 1, બરાબર. દેખો 4 × 12, તો આ દેખો વચ્ચે માઇનસ સાઇન છે ને, એ મોટી સંખ્યા આગળ મૂકી દેવાની. તો માઇનસ, તો અહીંયા શું આવશે? પ્લસ. તો -4x અને અહીંયા શું આવશે? +3x - 4. હવે આમાંથી સામાન્ય પછી શું કરવાનું? બે પદનું યુનિટ બનાવવાનું, એમાંથી સામાન્ય કાઢવાનું. તો આમાંથી સામાન્ય કાઢીએ. ઓકે, તો બોલો આમાં બેમાંથી કયું સામાન્ય નીકળશે? કોમન x. તો 3x - 4. ઓકે, આની અંદર કોઈ x એવો કોઈ કોમન આવતો નથી, એટલે બધાની અંદર એક તો સામાન્ય હોય જ. હવે આને શૂન્ય કયા થશે? 0 સાથે કમ્પેર કરીએ તો x બરાબર શું થશે? 4/3 और x બરાબર -1. અને શૂન્ય અને જેના શૂન્યનો સરવાળો શૂન્ય અને ગુણાકાર વર્ગમૂળ 5 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો દ્વિઘાત બહુપદી મેળવવા માટે તમે એનું પહેલા દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ શું થાય? ax² bx + c. ઓકે, હવે તમારે એક બીજી એક વસ્તુ તમને લખાવ, શૂન્યના સરવાળા અને ગુણાકાર પાડતા. તો k એટલે તમે કે કોઈ અચળ સંખ્યા મળશે ને, તમે બહાર કાઢી શકો છો, આવતી હોય તો. અત્યારે જો તો x² - α + β × x અને α × β. k does not equal to 0. ઓકે, નાવ હવે દેખો શૂન્યનો સરવાળો કેટલો છે? 0. તો 0 ટર્મ થઈ ગયો હવે. તો ચલો તો એ લખીએ આપણે. અને ગુણાકાર કેટલા આવે છે? વર્ગમૂળમાં 5. તો શું જવાબ આવશે? x². નંબરમાં દ્વિઘાત સમીકરણ આપેલો છે અને એના બીજ મેળવવાના. તો મોસ્ટલી બધા એક સમાન જેવા જ હોય છે, એટલે તમારે ક્યાં હરીફરી ક્યાં આવવું છે? અવયવ પર જ આવવું પડે. એટલે હવે એકદમ પરફેક્ટ રાખવાના. હજી થોડો પ્રોબ્લેમ્સ હોય તો એ સુધારી દેવાનો. ચલો 3 દુ 6, બરાબર. તો 6 ના આપણે 6 મળશે અને હવે 3 દુ 6 પોતે દેખો પ્લસ માઇનસ કરો તો અહીંયા દેખો 3 દુ 6, એ માઇનસ, બંને બાજુ માઇનસ રાખીશું બંને સંખ્યા આગળ, તો -5 મળશે આપણને. હવે અહીંયા 6 × 6 પણ થાય, પરંતુ દેખો પાછળ પ્લસ પદ છે. ઓકે, તો હવે 2x² - 2x - 3x + 3 = 0. ફરીથી બે પદ. ચલો આમાંથી 2x કોમન કાઢો તો x - 1, આમાંથી -3 તો x - 1 = 0. ઓકે, નાવ આ બંને આવે આપણા માટે 2x - 3 = 0. સો કમ્પેર વિથ 0, તો શું આવશે? x બરાબર શું આવશે? અને x બરાબર 3/. देखो આની અંદર એક શ્રેણી આપેલી છે. શું શ્રેણી માટેની ઇન્ફોર્મેશન છે? એનું પહેલું પ્રથમ પદ 7 છે, એનું 13મું પદ 35 છે. તો બે પ્રશ્ન આપણે શોધવાના છે. એક તો પહેલા વેલ્યુ કિંમત કઈ d ની અને એનું 13 પદોનો સરવાળો. તો પહેલા આપણે દેખો an બરાબર a + n - 1 * d. તો અહીંયા 13 લખીએ તો 13મું પદ આપણને કેટલું આપ્યું છે? 35. ચલો પ્રથમ પદ એ બરાબર કેટલું છે? 7, અને અહીંયા 13મું છે એટલે કેટલા થશે? 12d. તો આના દ્વારા આપણને d મળશે. ચલો 35 માંથી 7 કાઢો, કેટલા આવશે?
સો ડી બરાબર કેટલા થશે 28/12 તો 7 4 અને 4 3 તો જવાબ શું આવશે 7/3 બરાબર પહેલું ક્લિયર થયું ચલો સેકન્ડ હવે આપણે શોધવાનું છે કેટલા પદોનો સરવાળો 13 પદોનો સરવાળો શોધવાનો છે તે 13/2 હવે આપણી પાસે ફર્સ્ટ ટર્મ પણ છે અને લાસ્ટ ટર્મ પણ છે ચલો પહેલું પદ કેટલું છે 7 છે પછી લાસ્ટ ટર્મ કેટલું છે 35 છે બંનેનો સરવાળો કરો તો કેટલા થશે 42 21 બંનેનો ગુણાકાર કરે 21 210 અને આને 3 સાથે ગુણીશું બરાબર એટલે 13 દુ 26 ને 13 એકા 13 દેખો બીજી રીતે 13 દુ 26 13 એકા 13 બરાબર 273 હવે દેખો આ એક શ્રેણી આપેલી છે હવે શ્રેણીમાં અહીંયા આગળ આપણે આપણા માટે અહીં લખેલું છેલ્લું પદ 253 છે અહીંયાથી જે આપેલું છે આપણે શોધવું છે છેલ્લેથી 20મું પદ તો આવા દાખલાની અંદર શું કરવાનું તમારે જે છેલ્લેથી 20મું પદ શોધવું છે તો આપણે આને ઊંધું શ્રેણીને અહીંયાથી સ્ટાર્ટ આ એ થશે આપણા માટે ઓકે અને ડિફરન્સ પ્લસ આવતો હોય તો માઇનસ લેવલ માઇનસ હોય તો પ્લસ તો અહીંયાથી એ આપણા માટે કેટલું થશે 253 આ ડિફરન્સ ની વાત કરીએ તો દેખો ડિફરન્સ આપણા માટે પ્લસ આવે છે તો આપણે કઈ શું લઈશું માઇનસ હવે 20મું પદ શોધવું છે તો એ 20 એટલે 19D થશે ચલો પ્રથમ પદ કેટલું થશે 200 અને ડિફરન્સ કેટલો થશે -5 95 ચલો માઇનસ ડિફરન્સ બાદબાકી કરો કેટલા 155 ઓકે 158 તો અહીં આગળ બે બિંદુઓ આપેલા છે પી દાખલા નંબર કયો છે 30 ઓકે ગાલા એસાઇનમેન્ટમાં તો પી ની વેલ્યુ કે બિંદુ પી છે અને આમ જો 2 - 3 ક્યુ માટે 10 અને વાય અને એમની વચ્ચેનું અંતર કેટલું આપેલું છે 10 અને આપણે કિંમત કોની શોધવાની છે વાયની તો હવે અંતરનું સૂત્ર બધાને ખબર હશે બરાબર તો અંતરના સૂત્રથી આપણે શરૂઆત કરી દઈએ તો ચલો PQ નો સ્ક્વેર બરાબર 10 - 2 પ્લસ y - 3 માઇનસ છે એટલે શું થઈ જશે પ્લસ ઓકે ચલો PQ જે છે તો એની વેલ્યુ આપણે શું કે PQ ની અંતર કેટલું છે 10 તો 10 નો વર્ગ શું થશે 100 10 માંથી 2 જાય તો 64 અને y + 3 देखो આનું વિસ્તરણ નહીં કરવાનું અહીંયાથી આપણને જવાબ મળી જશે ચલો 64 ને આમ લાવો તો કેટલા થશે 36 થશે અને y + 3 નો સ્ક્વેર હવે દેખો અહીંયાથી તમારે વર્ગ દૂર કરશો તો અહીંયાથી વર્ગ દૂર કરો તો સામે y + 3 બરાબર શું થશે 36 છે તો પ્લસ ઓર માઇનસ શું લખવાનું 6 એટલે એક ફેર પ્લસમાં અને એક ફેર માઇનસમાં ચલો આગળ જવા દઈએ તો y + 3 બરાબર શું થશે -6 બરાબર અને અને y + 3 બરાબર કેટલા થશે +6 કેમ ભૂલથી લખાઈ જ જાય છે યાર આ સામે લઈ જઈએ તો y બરાબર -6 -3 એટલે ઉપર લખું ને શું ધ્યાન આવે ઓકે તો y બરાબર કેટલા થશે -9 અને y બરાબર કેટલા થશે 3 ઓકે देखो एक समांतर बाजू चतुष्कोण છે બરાબર તો ABCD હવે અહીંયા આગળ એના બધા બિંદુઓની વેલ્યુ આપેલી છે A B પણ તો હવે એના પરથી તમારે શોધવાનું શું છે શિરોબિંદુઓ છે એના તેના પરથી શોધવાનું છે x અને y હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર તો આપણે એના વિકર્ણ બનાવી દઈએ બોલો ઓકે ડાયગ્નોસ હવે દેખો એક વસ્તુ છે કે આનું જે મધ્ય બિંદુ થશે આનું પણ થશે
બરાબર. એટલે અહીંયા આ જે છે આનું મધ્યબિંદુ અહીંયા આવશે અને આનું પણ મધ્યબિંદુ અહીંયા જ આવશે. તો હવે આપણે એનો ઉપયોગ કરીને પહેલા દેખો કોની કિંમત શોધે x માટે કરીએ. તો હવે એનું મધ્યબિંદુ આનું શોધવું છે તો શું થશે x + 1 છેદમાં 2. ઓકે, તો અહીંયા આગળ આપણા માટે 4 અને 3, તો 4 + 3 છેદમાં 2, 2 2 ગયા, તો x બરાબર 7 - 1, તો x બરાબર કેટલા મળશે 6. ચલો y માટે કરીએ તો y અહીંયા દેખો y + 5 અને 6 + 2, તો y બરાબર 6 × 8 થશે. 8 માંથી 5 6, 8 માંથી 5 કાઢે તો જવાબ શું આવશે 3. સોની કિંમત છે tan c ને સ્ટાર્ટ. ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90, ત્રિકોણ બી ની વેલ્યુ 90 છે ને, આ ખૂણા બી ની સોરી 90 ડિગ્રી. ઓકે, પછી એબી ની વેલ્યુ 24 7. હવે દેખો ત્રિપુટી યાદ હશે તમને, નહીં યાદ? 24 25 7, તો આની કિંમત કેટલી થઈ જશે 25. ચલો હજી તેમ છતાં ખબર ના હોય તો આ શું કહેવાય આને કર્ણ, તો આ બંનેના ભેગા કરવાના વર્ગોનો સરવાળો કરીને, તો AC નો વર્ગ બરાબર શું થશે 24 નો વર્ગ 7 નો વર્ગ, એ કેટલા આવશે 576 49. બોલો કેટલા આવશે 625. વર્ગ દૂર કરો, કેટલો જવાબ આવશે 25. ઓકે, હવે દેખો પહેલા tan c, તો આપણે tan c બરાબર સામેની બાજુ છેદમાં શું આવશે tan c શોધવાનું છે. ઓકે, પછી sin c સામેની બાજુ, ઓકે. દેખો આની કિંમત શોધવાની છે અને પહેલા યાદ રાખો બધા જે વિધેયો છે ને એના જે ખૂણા બનતા એ પ્રમાણે વેલ્યુ તો બધાને આવડે છે. મેં તમને ઓલા છે સૂત્ર માટેનો વિડીયો બનાવ્યો છે, જોઈ લેવાનો. આ તો રિવિઝન ચાલે છે બરાબર, પણ એને એ ટ્રીક પણ બતાવે છે લાસ્ટમાં કઈ રીતે બધી વેલ્યુ યાદ રાખવી. ખાલી એકલી સાઇન પરથી બધી યાદ. હવે દેખો અહીંયા પહેલા નિત્યસમ પ્રમાણે દેખો sin² + cos², એની વેલ્યુ કેટલી થાય 1, પણ બંનેના ડિગ્રી સરખા એટલે ખૂણા સરખા હોય છે. 30 30 છે તો sin² 60 અને cos² 60 તો 1 થઈ જાય, તો અહીંયા આખી વેલ્યુ કેટલી થઈ જશે આ 1. ઓકે, તો હવે ઉપરનું આપણે જે છે cos² 60 + 4 sec² 30 - tan² 45, એની કિંમતો મૂકીએ. ચલો cos² 60 ની વેલ્યુ બોલો જલ્દી. 1/2. ઓકે, ચલો પછી આની 2/√3 એનો સ્ક્વેર અને tan 45 ની 1. ચલો 2 નો વર્ગ 4, અહીંયા આગળ 2 નો વર્ગ 4 અને √3 એટલે 3. 16/3 - 1. ચલો લસા કાઢીએ તો કેટલો આવશે 12. તો આના છેદમાં 4 છે, અહીંયા કેટલા વડે ગુણીશું 3 વડે તો 15, અહીંયા આગળ કેટલા વડે ગુણીશું 4 વડે તો 64, છેદમાં કેટલા આવશે 12. બરાબર, આ બંને હવે દેખો આને આમ ગુણી દઈએ, ચોકડ ગુણાકાર તે, તો આગળ 15 + 64 - 12 છેદમાં કેટલા આવશે 12. બાદ બાકી કરીએ, આમ 15 માંથી 12 જાય તો 3, 64 ને 3 67, 67 છેદમાં 12. થાંભલો બનાવી દીધો આપણે, અને થાંભલા માટે આપણે શું વાપરીએ x. ઓકે, હવે એનાથી કેટલા મીટર દૂર જવાનું કીધું છે? આ થાંભલાથી 20, ચલો 20 મીટર દૂર જાઓ. ગયા? ઓકે, ફરીથી કાટકોણ ત્રિકોણ પર આવી ગયા. આ 20 મીટર કાલ્પનિક ચિત્ર, ટોચનો ઉચ્છેદ કોણ એટલે કે એકચ્યુઅલી આમ બને, આમ
પણ આપણે અહીંયા પણ ડિગ્રી બનાવી દીધું બરાબર 1060. પ્રશ્ન શું છે કે થાંભલાની ઊંચાઈ શોધો. તો દેખો આ બેનો ઉપયોગ કરો તો કયો વિધેય વાપરશો? 1060. તો 1060 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો x બરાબર શું છે? થાંભલાની ઊંચાઈ 1060. 1060 ની કિંમત 1.73 છે. હવે દેખો આ 0 દ્વારા એક પોઈન્ટ તેમ છતાં ખબર ના પડે, જે દેખતા હશે બીજા, એના માટે સમજાવું. દેખો આ પોઈન્ટ હટાવવાનો, એને પોઈન્ટ હટાવીને કેટલા લખવાના? 100. ઓકે, ચલો ગુણાકાર કરો. 173 ગુણ્યા 2 કરો. કેટલા થશે? જલ્દી ફટાફટ. 3 દુ 6, 7 દુ 14, 2 એકા. હવે 10 નો એક પોઈન્ટ, આ 10 છે એનો પોઈન્ટ કાપી લો. 34.6. ઓકે, મીટર.
35 ની અંદર જો એક નળાકારની અંદર આવી રીતે અર્ધ ગોળાકાર ભાગ ઉપસેલા છે, બરાબર, એવું 100 પીસ છે. અરે યાર, આપણું ડ્રોઈંગ બહુ ઇન્ટેલિજન્ટ છે. ઓકે, હવે અહીંયા ત્રિજ્યા કેટલી આપેલી છે બોલો? r બરાબર હે 3.5. ઓકે, ઊંચાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. ઓકે, હવે દેખો આ બંને અર્ધ ગોળાકાર ભાગ છે અને આ જે 100 પીસ છે એનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ એવું નહીં લખતો, આ પ્રશ્ન લખી કાઢો, બરાબર. તો પેલા નળાકાર ભાગ છે તો એની જે વક્ર સપાટી બનતી હોય, બરાબર, એનું પૃષ્ઠફળ તો નળાકાર માટે શું થાય? 2πrh. અને આ બંને અર્ધ ગોળાકાર છે એટલે 2πr², 2πr² એટલે કેટલા થઈ જશે? 4π. અને સમાન છે એટલે ચલો 2πr કોમન નીકળી જશે તો h પ્લસ 2r. હવે કિંમતો મૂકી દઈએ. 22/7, 35/10. h ની કિંમત 10, 3.5 એટલે 35 દુ 70, 7 થઈ ગયા. ઓકે, ચલો 7, 5, 5, 2 ગયા. ઓકે, અહીંયા કેટલા રહે આપણી પાસે? 22 અને અંદર 17. ચલો 17 દુ દેખો, 17 દુ 34, 17 દુ 34, 4, 3, 7, 300 એટલા જ છે ને, એટલે એ જ રકમ. ઓકે, તો 374 અને ક્ષેત્રફળ છે એટલે શું લખશો? સેન્ટીમીટર સ્ક્વેર. આ સેમી ધાર વાળા સમઘન માટે દેખો, એ સમઘન તો હું દોરતો નથી પણ તમને સમજાવી દઉં કે સમઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સરખું હોય. ઓકે, હવે મહત્તમ અહીંયા પ્રશ્ન આપણો એમ પૂછેલો છે કે મહત્તમ ઘનફળ ધરાવતો ગોલક કંડારવામાં આવે તો ગોલકનું ઘનફળ શોધો. તો આપણે દેખો આની બધી 7 થઈ જશે. એમાંથી જો ત્રિજ્યા આપણે લેવી હોય તો કેટલી થઈ શકે છે? અહીંયા 7/2 હાફ, બરાબર. એટલે એ ત્રિજ્યા લઈને બનાવીએ જે ગોળો એ મહત્તમ ઘનફળ વાળો ગોળો થાય. ઓકે, તો હવે પ્રશ્ન તો તમે સમજી ગયા હશે એટલે પ્રશ્ન નહીં લખતો. તો ગોળાના ઘનફળનું સૂત્ર 4/3πr નો ઘન. પાઈની કિંમત 22/7. કયા? 4, 4. ચલો હવે કેટલા બધા? 22 ગુણ્યા કેટલા થશે? 49 અને છેદમાં કેટલા છે? 7. હજી એક થઈ ગયા કે 7? 11 દુ 22, સોરી. એટલે અહીંયા આપણે 11 દુ 22. ચલો ગુણાકાર કરીએ. 449 છે એટલે દેખો 490 49 9 539 થયા. તો 539 ને 3 વડે ભાગો. ચલો બધા ભાગો જલ્દી. 179.67 સેન્ટીમીટર ઘન. ઓકે, તો 37 માં આપણે મધ્ય શોધવાનું છે. મધ્યનું સૂત્ર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H કે C. ઓકે, હવે આપેલી બધી કિંમતો બોલો. ચલો જલ્દી ફાસ્ટ. 125, 34 આપેલી છે તો બેન એ બોલે 68/2 એટલે 34. CF 20 અને આ 125 પ્લસ આના 12,